हेलो नमस्कार, હું ડૉક્ટર ખુશાલ સિલુ પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે હું તમને એક એવા બાળકની મુલાકાત કરવા આપણે જઈ રહ્યા છે કે જે પુરુષાર્થમાં ભણે છે અને પુરુષાર્થ શાળા એટલે પ્રવૃત્તિલક્ષી શાળા। તમને ખ્યાલ હશે કે 200થી વધારે પણ પ્રવૃત્તિઓ થાય છે અને પુરુષાર્થ એટલે આપણા સમણજીના શબ્દોમાં કહીએ તો કેળવણીની પ્રયોગશાળા। અને મિત્રો પ્રવૃત્તિથી બાળકનું સર્વાંગી વિકાસ થાય છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આવે છે એમાં આપણે બધાને ખબર છે કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આવે છે, ત્યારે આ શાળા વર્ષ દરમિયાન 200થી વધારે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવે છે। ત્યારે આ સંસ્થાના વાલીશ્રીઓ અને બાળકો પણ આવી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પ્રણાલીમાં ખૂબ જ સહભાગી થાય છે। તો એમાં અમારો વિદ્યાર્થી છે દેવ બાબરિયા। તો ચાલો આપણે એમનું ઘર નિહાળીએ કે એમના ઘરે પણ કેવી બધી પ્રવૃત્તિઓ કરે છે, એમના પેરેન્ટ્સ પણ કેટલા સપોર્ટિવ છે આ બધી પ્રવૃત્તિઓ કરવામાં। તો મિત્રો એનું ઘર નિહાળજો, આમાંથી પ્રેરણા લેજો। આવા અમારા અનેક વિદ્યાર્થી અને વાલીશ્રીઓ છે, આ માત્ર એક એક્ઝામ્પલ છે, બરાબર। તો ચાલો નિહાળીએ દેવ બાબરિયા જલ્પેશભાઈનું ઘર। નમસ્તે મિત્રો, મારું નામ બાબરિયા દેવ છે। હું 4થા ધોરણમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભાણવડ છે। આ મને પ્રવૃત્તિઓ કરવાનો બહુ શોખ છે, તો આજે આપણે મારા ઘરની પ્રવૃત્તિઓ નિહાળીશું। તો ચાલો આપણે નિહાળીએ, અને તે પહેલાં મારા પપ્પાનો પરિચય કરાવી દો। મારા પપ્પાનું નામ જલ્પેશભાઈ બાબરિયા છે। ચાલો નિહાળીએ। આ બાસ્કેટબોલનું છે, જેમાં હું દરરોજ રમતો હોઉં ત્યારે આમાં પ્રેક્ટિસ કરું છું। ચાલો હવે અંદર જઈએ। આ બધું મારું રમતગમતનું અને રમવાનું બધું વસ્તુઓ છે, તે આપણે છેલ્લે નિહાળીશું। આ રિંગ છે, આ દોરડા કૂદવાનું, આ હાલવાનું, આ બાસ્કેટબોલ છે અને આ લટકવાનું છે। આ યોગા કરવાની ગાદલા જેવું છે। ચાલો હવે આપણે અંદર નિહાળીએ। આ મારું સ્ટડી ટેબલ છે, જેમાં હું દરરોજ લેસન કે ચોપડીઓ વાંચતો હોઉં છું। આ મારો પૃથ્વીનો ગોળો છે, જેમાં અમે દેશ ગોતવાની રમત રમીએ છીએ। આ પેન સ્ટોપ છે, આમાં હું સાંજે વાર્તાની ચોપડી છે જેમાં વાંચું છું। આ ડાયરી છે, આ મેં જાતે બનાવેલી સ્પ્રિંગ છે જેનાથી આપણે રમીએ છીએ। જોજો, આમાં હું દરરોજ વાર્તા જે હું વાંચું તેના વિડીયો ઉતારું છું। આ મારો હિંચકો છે, જેમાં હું હિંચકું છું। આ રીતે હિંચકું છું। અહીંયા બધી મારી ઇતર વસ્તુઓ છે। આ સંગીતની વસ્તુઓ છે, જેમાં ઢોલ હું દરરોજ વગાડું છું આવી રીતે। આ થોડો બગડી ગયો છે। આ કેસીઓ છે। આ મારી રાઇફલ શૂટિંગની બંદૂક છે, જેમાં હું દરરોજ બંદૂક ફોડું છું। આ મારી બંદૂક છે રાઇફલ શૂટિંગની, જેમાં આમ કરીને આમ ફોડવાનું હોય છે, જેમાં ગોલી વગર પણ ફૂટે છે। અમારી દોડવા રમતગમતની સામગ્રી સાધન છે, જેમાં હું રમું છું। આ મળવા જેવા મનીઓ એ મારા વિશે અભિપ્રાયો આપેલા છે, તમે જોઈ શકો છો।
આ મારી રોજની ડાયરી છે, જેમાં હું રોજ ડાયરી લખું છું. પછી આ મારી લાઇબ્રેરીઓ છે, જેમાં હું પુસ્તકો વાંચું છું. સાંજે મારા પપ્પા કે મમ્મી મને વાર્તા કરતાં કરતાં સુવડાવે છે. આ કુલ 150 જેટલા પુસ્તકો આમાં છે. આ અમારી ફાઇલો છે. આ મારી 1 થી 3 ધોરણની ટેસ્ટ પેપરની ફાઇલ છે, જોઈ શકો છો. આ મારા ધોરણ 4ની ફાઇલ છે. આમાં શિક્ષકો વિશે મારા અભિપ્રાયો છે. અમારા મમ્મી છે, જેનું નામ રીટાબેન બાબરિયા છે. હવે આપણે આગળના રૂમમાં જોઈએ. અહીંયા બધા રાજ્યો દેશના બધાના નકશા છે. આ ગુજરાતનો નકશો છે. આ આપણા દેશ ભારતનો નકશો છે. આ આપણી દુનિયાનો નકશો છે. અહીંયા કમ્પ્યુટર છે, જેમાં હું વસ્તુઓ કરું છું, લખું છું. આ દોરડા કૂદવાનું છે, જેમાં હું રોજ દોરડા કૂદું છું. આ લોન ટેનિસ છે, અને વા પણ તેના થોડા રેકેટો છે, અને આ બેડમિન્ટન છે. હવે હું મારા પ્રવાસોના ફોટોગ્રાફ્સ બતાવીશ. આ ફોટો સાયકલ લઈને ભાણવડથી કિલેશ્વર સુધી અમે ગયા હતા તેનો છે, અને તેની ઉપરનો અમે ભાણવડથી દ્વારકા સાયકલ યાત્રાનો છે. આ ફોટો પણ તેનો જ છે, જ્યાં અમે શરૂઆત કરી હતી, અને તેની ઉપરનો હું જ્યારે નડિયાદ ગયો હતો તેનું પ્રમાણપત્ર મળેલું હતું તે છે. આ ફોટો જુનાગઢ બોર દેવીનો છે. આ ફોટો મેં પાસ્તરથી કિલેશ્વર ચાલીને ગયા હતા તેનો છે. આ ફોટો હું 3જા ધોરણથી જ્યારે એનસીસીમાં હતો ત્યારનો છે, અને મારી વર્દી છે. મારી શાળામાં મને આટલી નાની ઉંમરેથી એનસીસીમાં જોડાવવાના બદલ
શાળાનો ખૂબ ખૂબ આભાર. આ ફોટોગ્રાફમાં વેકેશન પડ્યા બાદ અમે પોરબંદર પ્રવાસમાં ગયા હતા તેનો છે. આ ફોટો ત્રીજા ધોરણના જ્યારે આખો ગ્રુપ ફોટો છે. આ ચકલાનો માળો છે જેમાં પક્ષીઓ રાત્રે સુવા આવે છે. અને આ પણ એક માળો છે. અને બહાર પણ એક માળો છે. આ માળામાં બચ્ચા છે. આ માળામાં બચ્ચા છે જેને ચકલી ખવડાવે છે અત્યારે, જેમનો માળો પણ બનાવેલો છે.